નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણની અંદર યુનિટ નંબર 2 જેનું યુનિટ 2માં રીડ 2 જેનું ટાઇટલ છે શેપર શેપડ. શબ્દ છે શેપર. શેપર એટલે મૂળ ક્રિયાપદ છે શેપ. ટુ શેપ એટલે આકાર આપવો, અને એના પરથી એનું નાઉન થયું શેપર, આકાર આપનાર. અને શેપડ, શેપ પરથી આકાર આપનાર એટલે કે ઘડવૈયો. આ કાવ્ય સરસ મજાનું છે, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આકાર કોણ આપી શકે? તો આપણને ખબર છે, માટી હોય તો માટી ધૂળ તરીકે પડી હોય, પણ એની અંદર પાણી નાખી અને એને ગૂંદે અને પછી એનો સરસ મજાનો માટીનો પિંડ બનાવે. તો આ જે માટીનો પિંડ છે, આ માટીના પિંડને કુંભાર આકાર આપે. ધાતુ છે તો ધાતુમાં લોખંડ છે, તો એ લોખંડને લુહાર છે એ આકાર આપે. પછી લાકડું છે તો એ લાકડાને સુથાર છે એ આકાર આપે. એવી રીતે સોનું ચાંદી છે તો એને સોની આકાર આપે. તો અહીંયા આ જે વાત થઈ એ બાહ્ય આકારોની વાત થઈ, પણ વાત કરે છે કે આ બધા જે વ્યવસાયકારો છે એની કરતાંય એની અંદર જે સૂઝ આપનાર છે, અને એ સૂઝ કોણ આપે છે? બરાબર છે. ઘડનાર કોણ છે? ઘડવૈયો કોણ છે? તો આ ઘડનાર અથવા તો ઘડવૈયો જે છે એ સર્વોપરી એવા પરમાત્મા છે, ભગવાન છે. પણ આ સમજણ આપણને આવતી નથી. આ સમજણ આપણને ક્યારે આવે? કે જ્યારે આપણે જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ, અને એ પસાર થયા પછી જ્યારે આપણે હારી જઈએ છીએ, અને પછી જે આત્મજ્ઞાન લાદે છે, એ આત્મજ્ઞાનને આધારે આપણે ઈશ્વરને શરણે જઈએ છીએ. તો અહીંયા જે સર્વોપરી ઈશ્વર છે એની જે અદ્ભુત એવી આ રચના, આ સૃષ્ટિ છે, આ સૃષ્ટિની અંદર માણસ એવું વિચારે છે કે આ મેં કર્યું, પણ એ મનની અંદર વિચાર અને હાથની અંદર જે કરતબ આવવો જોઈએ, એ કરતબ ઈશ્વરની કૃપા હોય તો અને તો જ આવે છે. એટલે અહીંયા આપણને કવિ સરસ મજાની વાત કરતા કહે છે, કાવ્યના પહેલા ફકરાની અંદર સરસ કીધું છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. ઇન ડેઝ ગોન, દિવસોના ચાલ્યા જવાથી, એટલે કે હું બાલ્ય અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, એમ સમય પસાર થતાં થતાં હું ધીમે ધીમે કરતા એક કુંભાર, પોટર, પોટર એટલે કે કુંભાર, માટીને ઘડનાર. એલ્ડિંગ, એલ્ડિંગ એટલે કે નરમ, ઓછી, વળી શકે તેવી માટી, કે જે એક કુંભાર તરીકે હું મારી આંગળીઓ વડે માટીને ગૂંદીને એને આકાર આપીને હું એમાંથી જુદી જુદી વસ્તુઓ સર્જન કરતો હતો, બનાવતો હતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. આપણને ખબર છે, ગામડામાં જો તમે ગયા હો તો ચાકડા ઉપર એ ચાકડાને ફેરવે અને ઉપર માટીનો લોંદો મૂકે, પછી એમાંથી કોળિયું બને, રામપાતર બને, તાવડી બને, માટલી બને, મોરિયો બને, બરાબર છે, મોટો ઘડો બને, પછી ફ્લાવર પોટ, ફૂલદારી બને, કુંજો બને, એટલે આવું ઘણું બધું. તો કહે છે કે જુદી જુદી જાત, ડિઝાઇન, ભાતના હું ચાકડા ઉપર આ રીતે આકારોને સર્જતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ છેલ્લે છેલ્લે હમણાંથી મને જે દાપણ મળ્યું છે, સમજણ આવી છે, શાણપણ મળ્યું છે, ધેટ પ્રાઇડ
હેઝ ડાઈડ અવે. મારી અંદર જે પ્રાઇડ, ગર્વ હતું, અભિમાન હતું કે હું ઘડવૈયો છું, હું સર્જનહાર છું, હું આવા આવા આકારોને સર્જી શકું છું, આ પ્રાઇડ, આ ગર્વ, આ અભિમાન જે છે એ મારું નાશ પામ્યું છે. ડાઈડ એટલે મૃત્યુ પામ્યું છે, નાશ પામ્યું છે, ચાલ્યું ગયું છે. આઈ હેવ ceased ટુ બી ધ પોટર. હું હવે કુંભાર બનતા અટકી ગયો છું. માટીને ઘડનાર, ઘડવૈયો બનતા અટકી ગયો છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે હું માટી બનવાનું શીખી ગયો છું. તો માટી જે છે એ પંચ માણસ જન્મે છે પૃથ્વી પર અને જન્મ પછી પણ એ પાછો માટીમાં જ મળી જાય છે. તો કે છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હું ક્લે એટલે કે માટી બનતા શીખી ગયો છું. કારણ કે માટી જે છે એ પોતે જ એમાંથી અનેક આકારોને સર્જી શકે છે. માટી છે તો એમાંથી આપણે ધન ધાન્ય, શાકભાજી, કઠોળ, ફળ ફળાદી આ બધું ઉગાડી શકીએ છીએ. એટલે માટી છે એ મૂળભૂત તત્વ છે. એટલે કે હું મૂળભૂત તત્વ બની ગયો છું. હવે બીજો ફકરો જે છે એ બીજા ફકરાની અંદર ફરી પાછી હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને વાત કરતા કહે છે, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. હવે જે ભણેલો ગણેલો માણસ છે, શિક્ષિત માણસ છે, એને ક્યારેક મનની અંદર એમ થાય કે હું કવિતાનો સર્જનહાર છું, હું કવિતાઓ રચું છું. ઈશ્વરે મને બુદ્ધિ આપી, ક્ષમતા આપી છે, હું શબ્દોને રમાડી જાણું, હું શબ્દોને કલમ દ્વારા સરસ મજાની વાર્તાઓ છે, નવલકથાઓ છે, કાવ્યો છે, ગીતો છે, આવું રચું. તો કે છે ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ. હું કવિ બનવાથી ટેવાયેલો હતો, હું કવિ બનતો હતો. થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. થ્રુ હુઝ પેન, કે જેની પેનમાંથી ઇનન્યુમરેબલ, ઇન્યુમરેબલ એટલે કે અસંખ્ય, પુષ્કળ એવા ગીતો ટપકતા હતા, ગીતોની હું રચના કરતો હતો. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, જે માણસો, MEN નું બહુવચન, અસંખ્ય ગીતો દ્વારા હું લોકોના હૃદય, માણસોના હૃદયને જીતી લેતો હતો. હવે અભણ માણસને તો બહુ જાજી સમજણ ન પડે. તો જે ભણેલા છે, શિક્ષિત છે, એવા લોકોને, એના હૃદયને હું જીતી લેતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. ન્યૂ ગોટ નોલેજ, નોલેજ એટલે કે જ્ઞાન. પરંતુ હમણાંથી મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે જ્ઞાન મારી પાસે ઘણા લાંબા સમયથી નહોતું. કારણ કે માણસને શું થાય, ખ્યાતિ મળે, પ્રખ્યાતિ મળે, નામ મળે, શોહરત મળે, પૈસો મળે, બરાબર છે, આ બધું મળે એટલે માણસ અભિમાનમાં આવી જાય. અને અભિમાનમાં આવી જાય એટલે એમ થાય કે હું જ તે વિશ્વનો શ્રેષ્ઠ કવિ છું, હું શ્રેષ્ઠ નાટ્યકાર છું, હું શ્રેષ્ઠ ગઝલકાર છું, હું શ્રેષ્ઠ ગીતકાર છું. તો કે છે પરંતુ હમણાંથી મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે મારી પાસે પહેલા ન હતું. આઈ હેવ સીસ ટુ બી ધ પોએટ. મેં કવિ બનવાનું રોકી દીધું છે, મેં કવિ બનવાનું અટકાવી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શીખી લીધું છે. ગીતમાં તાકાત છે, તમને બધાને ખબર છે દોસ્તો, કે આપણને ગમતું ગીત, આપણને ગમતું મ્યુઝિક, સંગીત જ્યારે આપણે સાંભળીએ છીએ અને એ સાંભળીએ છીએ ત્યારે આપણને એની જે ધૂન છે, ગીતના શબ્દો છે, પછી એ હિન્દી ફિલ્મના ગીતો હોય, આધ્યાત્મિક ભજનો હોય, ગુજરાતી ગીતો હોય, ગમે તે હોય, એ આપણને એટલા હૃદયને સ્પર્શી જાય છે, આપણા મનને સ્પર્શી જાય છે. એટલે કવિ કહે છે કે મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું, એ જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે, અટકાવી દીધું છે, અને હવે હું પોતે જ ગીત બની ગયો છું. કારણ કે ગીત જે છે એ દરેકના હૃદયમાં, દરેકના મનની અંદર રમ આગળ વાત જોઈશું.